कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। गिरिराज धरण की जय। ध्येयं सदा परिभवङ्गमविष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चितनो शरण्यं मृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं वन्दे महापुरुषते चरणारविंदम। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। गिरिराज धरण की जय। परम मंगलमय परात्पर अखिलेश्वर अकारण करुणा वरुणालय भक्तवांछा कल्पतरु श्री बालकृष्ण लालजी भगवाननी वांगमय शब्दमय वाणीमय प्रतिमूर्ति श्रीमद भागवतजीना ચરણમાં વારંવાર હું પ્રણામ કરું છું। આજના આ સત્સંગ કથામાં દરેક ભક્તજનો શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ કહું છું। આજના આ સમયમાં સત્સંગ કથા શ્રવણ કરવી દરેક માટે ખૂબ અઘરું થઈ ગયું છે। જ્યારે આપણને બધા જ માટે સમય મળે છે, ઘરના પરિવાર માટે, બાળકો માટે, સંસારની બધી જ વસ્તુ માટે આપણને સમય મળે છે, પરંતુ જ્યારે આપણે ભગવાન માટેની કોઈ વાત કહી તો ભગવાન માટે, ઠાકોરજી માટે કે કથા માટે આપણને ટાઈમ મળતો નથી। જ્યારે આપણને કોઈ કહે કે આ સત્સંગ છે, સત્સંગ શ્રવણ કરો, સત્સંગમાં આપણે જઈએ, કાં તો આપણને નજીકમાં કોઈ જગ્યાએ કથા હોય તો કોઈ આપણને કહે કે આપણે કથા શ્રવણ કરવા જઈએ, તો ત્યારે આપણે જ કહીએ છીએ કે નહીં, ટાઈમ જ કયો છે ભાઈ, ટાઈમ જ નથી ને તો આપણે કથા સાંભળવા જઈએ, આવો આપણે જવાબ આપીએ છીએ। પરંતુ સંસારમાં રહીએ છીએ તે પરિવાર, ઘર, બાળકો, ધંધો, નોકરી, રોજગાર બધું જ જરૂરી છે, એ પણ વસ્તુ જરૂરી છે, પરંતુ 24 કલાકની અંદર ભગવાન માટે પણ થોડો સમય કાઢવો એ પણ જરૂરી છે। ત્યારે ભગવાનનો સત્સંગ શ્રવણ કરો। ભગવાનની આપણે પૂજા સેવા નથી કરી શકતા, ઘણાને આપણે પૂજા કરવાનું કહીએ તો પૂજા નથી કરી શકતા, સેવા પણ નથી કરી શકતા, બરાબર, મંત્ર જાપ પણ કોઈ નથી કરી શકતા, તો આ બધું પણ જરૂરી છે, તો પણ ઘણા નથી કરી શકતા। તો એના માટે એક જ હું કહું કે ભગવાનની તમે નિરંતર કથા શ્રવણ કરો, કથા શ્રવણ કરતા જ રહો। સત્સંગનો એટલો બધો પ્રભાવ છે ભગવાનની કથાનો કે તમારું જીવન ધન્ય બની જશે। પહેલાંના જમાનામાં તમે સાંભળ્યું હોય તો ક્યારેક ક્યારેક કથા થતી 6 મહિને, 1 વર્ષે કે 2 વર્ષે, પણ જ્યારે કથા થાય આજુબાજુના ગામડામાં, કોઈ આજુબાજુના શહેરમાં, તે એ વખતે ગામડાના લોકો કે શહેરના લોકો પણ ચાલતા ચાલતા પણ જાય, અને કોઈના પાસે એ વખત તો સાધન પણ ન હતા, તો પણ કથા શ્રવણ કરવા, સાંભળવા માટે અવશ્ય જતા। અને આજના યુગમાં તો આ તમે જુઓ તો એકદમ સુલભ થઈ ગયું છે। તમારા ગામમાં, શહેરમાં, જ્યાં પણ કહો ભગવાનની કથા બેસી હોય તો અવશ્ય તેને સમય નીકાળી અને શ્રવણ કરવા જાઓ। અને દરરોજ માટે પણ તમને કહું છું, દરરોજ માટે પણ થોડો સમય તમે ઘરે હો, બહાર જતા આવતા, જ્યારે પણ તમને થોડો સમય મળે તો મોબાઈલના, અત્યારે તો યુટ્યુબના માધ્યમથી આપણને કથા મળી શકે છે, તો એનો તમે ખૂબ ઉપયોગ કરો, ઉપયોગ કરી અને કથા શ્રવણ કરો। કેમ કે આ સત્સંગ કે કથા કોને મળે છે તેના માટેને આપણે વિચારીએ, એમને મળતો નથી। કથા સત્સંગ કોને મળે છે? કેમ કે આપણે બધા જ કહીએ છીએ કે મને ભગવાન પર ભરોસો છે, ભગવાન પર વિશ્વાસ છે, હું ભગવાનને માનું છું, ભગવાનને હું ખૂબ માનું છું, ભગવાન મને બહુ જ પ્રિય છે, પરંતુ એ આપણે બધા જ કહીએ છીએ, પરંતુ ભગવાનને આપણે કેટલા પ્રિય છીએ એ કોઈ વિચારતું નથી।
કે એ કોઈને ખબર પણ નથી. આપણે ભગવાનની માની છે, ભગવાન આપણને ખૂબ પ્રિય છે, પરંતુ ભગવાન આપણને કેટલા પ્રિય છે, ભગવાન આપણને કેટલા યાદ કરે છે, ભગવાને આપણને કેટલા પ્રિય છે આપણને ખબર નથી, કોઈ વિચાર્યું નથી. તો ભગવાનના હું તો કહું પ્રિય બનો. ભગવાનને જે ભક્તો પ્રિય હોય છે એ જ સત્સંગ કરી શકે, સત્સંગ શ્રવણ કરી શકે. ભગવાનની કથામાં ભગવાનની જે પ્રિય ભક્તો હોય છે તે જ ભગવાનની કથામાં આવી અને શ્રવણ કરી શકે છે. કેવી રીતે તે તમને કહું કે જેવી રીતે આપણે અત્યારે ઘણી વખત ચૂંટણી ઇલેક્શન પણ આવતું હોય છે, ત્યારે આપણે જે ઉમેદવારની વોટ આપી આપણે વિજેતા બનાવીએ, બરાબર, તે જ લોકસભા હોય કે વિધાનસભાની અંદર જઈ અને એ ઉમેદવાર તે બેસી શકે, કાર્ય પણ તે જ કરી શકે. તો એવી રીતે ભગવાન જેને સિલેક્ટ કરે છે, ઠાકોરજી જેને નક્કી કરે છે, તે જ ભગવાનની કથાની આ સત્સંગની અંદર આવીને બેસી શકે. એ જ ભક્ત ભગવાનની કથા શ્રવણ કરી શકે. એમની ગમે તે કોઈ કથા શ્રવણ કરી શકતું નથી. તેટલા માટે હું કહું કે ભગવાનના પ્રિય બનો, ભગવાનના ખાસ પ્રિય બની, ભક્ત બની અને ભગવાનની નિરંતર અખંડ જ્યારે પણ તમને થોડી સમય મળતો ન હોય તો પણ સમય થોડો કાઢો, નીકાળી પણ ભગવાનની કથા શ્રવણ કરો. શ્રવણ કરવાથી ખૂબ જીવનમાં એના માટે ખૂબ ફાયદા, ભગવાનની ખૂબ જીવન આપણું ધન્ય બનાવે છે. આ સામાન્ય ન સમજતા કે આ વસ્તુ સામાન્ય છે. કેમ કે તુલસીદાસજી પણ રામચરિત માનસની અંદર કહ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બંધુઓ, જીવનમાં જો સત્સંગ નહીં હોય તો વિવેક પણ તમારામાં નહીં આવે. કેવી રીતે? તો વિવેક દરેકની અંદર હોય છે, પરંતુ સત્સંગથી વિવેક જાગૃત થાય છે. વિવેક એટલે શું? દરેકની મનમાં થતું હોય કે વિવેક એટલે શું? તો વિવેક એ કે મારે સારું જીવન જીવવું છે, સારા થવું છે, મારા કાર્યથી, મારી વાણીથી કોઈને તકલીફ ન પડે, કેવું કાર્ય કરવું જોઈએ, કેવું ન કરવું જોઈએ, કેવું સારું બોલવું જોઈએ, કેવું ન બોલવું જોઈએ, આ બધો જ વિવેક કહેવાય. આ વિવેક દરેકની અંદર આપણે હોય છે, પરંતુ એ વિવેક જાગૃત કેવી રીતે થાય? તો ભગવાનના સત્સંગ કરવાથી, ભગવાનની કથા શ્રવણ કરવાથી એ વિવેક જાગૃત થાય છે. પરંતુ એ સત્સંગ કેવી રીતે મળે? તો સત્સંગ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એને ભગવાન જેના પર રામની કૃપા હોય છે અને ભગવાનની હરિની કૃપા હોય છે, હરિકૃપા વગર મળતો નથી. બંધો ધીરે ધીરે પ્રયાસ કરતાં ભગવાનના, મારા હરિના પ્રિય બનો અને તે જ ઠાકોરજી તમારા પર કૃપા કરશે, દયા કરશે અને તમારું જીવન ખૂબ ધન્ય, સારું બની જશે. ખૂબ ભગવાનની કથા સત્સંગ સાંભળો અને શ્રવણ કરો. ખાસ આજના સત્સંગની અંદર હું કહેવા માગું છું, જ્યારે પણ તમને સમય મળે તો ખૂબ ભગવાનનો સત્સંગ શ્રવણ કરો. કેમ કે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જેના પર ભગવાનની કૃપા હોય છે તે જ આ કરી શકે, તે જ શ્રવણ કરી શકે. પરંતુ રામની કૃપા મેળવવી તો ભગવાનના પ્રયાસ ધીરે ધીરે, એવું નહીં સમજવું કે અમારી પાસે ભગવાનની કૃપા નથી, અમે શ્રવણ નથી કરતા. આપણે પણ શ્રવણ કરી શકીએ છીએ, પણ ધીરે ધીરે પ્રયાસ કરતાં આપણને ભગવાનના પ્રિય બનીએ અને ભગવાન જ આપણા પર એવી કૃપા ઠાકોરજી કરે છે. કેમ કે ભગવાન એવા નિષ્ઠુર નથી, દયાવાન છે. ભગવાન આપણા પર ખૂબ કૃપા, કરુણા આપણા પર કરે છે, પરંતુ આપણે પ્રયાસ કરવો જોઈએ અને કથા શ્રવણ એવી કરીએ તો આપણું જીવન પણ ધન્ય બને છે. જીવન પણ ક્યાં બદલાઈ જશે આપણું એ પણ આપણને ખબર પડતી નથી. તો ખાસ શ્રોતાજનો, બંધુઓની ખાસ મારી નમ્ર વિનંતી, એવી કથા શ્રવણ કરતા રહેજો. અને જ્યારે પણ આવો વિડીયો કે આ કથાના સત્સંગના માધ્યમથી તમે શ્રવણ કરતા રહેજો. દરેક શ્રોતાજનોને ખૂબ જય શ્રી કૃષ્ણ કહું છું અને જય શ્રીમન્નારાયણ.